રાપર તાલુકાના લાખાગઢ ગામેથી 2 માસ અગાઉ ગુમ થયેલ મહિલા તથા તેમના 3 બાળકોને આડેસર પોલીસે વૃંદાવન મથુરાથી શોધી પરિવારને સોંપ્યા હતા। પોલીસની આ સરાહનીય કામગીરી બદલ લાખાગઢના બાબુભાઈ આહિર, લાલાભાઈ આહિર, રણછોડભાઈ આહિર, ભાવેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, શશિસિંહ અને શશિભાઈ ચૌધરી દ્વારા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા આડેસર પીઆઈ જેબી આચાર્ય સહિત પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે તારીખ 11 ઓગસ્ટ 2026ના રોજ પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે પોલીસ અધિકારીઓનું અને એસપીનું શાલ ઓઢાડી સન્માન કરી પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી। પરિવારને તેમના સ્વજનો પરત મળતા સમગ્ર પરિવાર દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। जिला पुलिस अधीक्षक पूर्व कच्छ गांधीधाम श्री सागर बागमार साहेब तेमज नापो अधि श्री बचाव विभागना सागर साबड़ा साहेब नाओनी सूचना सतत मार्गदर्शन हेठळ आडेसर पोलीस स्टेशन खाते गई तारीख 15/6 आडेसर विस्तारमांथी एक महिला गुम थयेला अने जेओनी साथे 3 नाना कुमળી વયના બાળકો પણ હતા। જેની अनुसंधाने आडेसर पोलीस स्टेशन खाते मिसिंग ની નોંધ કરવામાં આવેલી અને બાળકો સાથે મહિલા આ રીતે ગુમ થયેલા હોય જે રીતે સાહેબનું સતત માર્ગદર્શન સૂચનાના આધારે આડેસર પોલીસની એક ટીમ બનાવવામાં આવેલી અને ટીમના હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે સતત બેનનું વર્કઆઉટ કરતા માહિતી મળેલી કે બેન પોતે બાલોતરા રાજસ્થાનથી પોતે ટ્રેનમાં બેસી વૃંદાવન ગયેલા છે એટલી અમને સોર્સ મળેલા। જે આધારે અમારા પોલીસ સ્ટાફના ટીમના માણસો ત્યાં પહોંચેલા અને વૃંદાવન ખાતે દરેક અલગ અલગ આશ્રમો ખાતે એમને વિવિધ તપાસો કરેલી અને ત્યાં જ્યાં પણ બેનને આ રીતે બાળકો દેખાય ત્યાં એમને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને સતત ત્યાં 2 દિવસ રોકાવી અને ત્યાં આગળ સતત એમને દરેક આશ્રમનું સર્ચ આઉટ કરેલું। જે દરમિયાન ખરેખર વૃંદાવન ખાતેથી જે રીતની હકીકત મળેલી હતી અને એ પ્રમાણે બેન અને બાળકો ત્યાં દેવકીનંદન મહારાજના આશ્રમ ખાતેથી આ રીતે મળી આવેલા અને મળ્યા બાદ એમના પરિવાર સાથે એમનું સુખદ મિલન કરાવેલું અને જે કારણોસર એક પોલીસે સંવેદનશીલતા બતાવી અને માનવીય અભિગમ જે બતાવ્યો કે એક પરિવારમાંથી એક મહિલા અને 3 દીકરાઓ બાળકો સાથે ગુમ થયેલા અને જે પરિવાર ઉપર જે ખરેખર એક મુસીબત આવી પડેલી હતી અને જે પરિવારના મિલન થતાં એક ભાવુક દ્રશ્યો સર્જાયેલા અને જે કારણોસર આજે ત્યાં આડેસર વિસ્તારના અગ્રણી શ્રી બાબુભાઈ આહિર અને એમના ભાઈ ભાવેશભાઈ આ બધાએ સામૂહિક ભેગા થઈ આડેસર પોલીસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબનું સન્માન કરેલું। ખરેખર હું આ તમામનો આભાર વ્યક્ત કરું છું।